ઓમ નમઃ શિવાય. ભાખરીયો સોમવારનું વ્રત. વ્રતની વિધિ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવું. વ્રત કરનારે આ દિવસે લીલા કઠોળ, લીલા શાકભાજી ન ખાવા, લીલા વસ્ત્રો પણ ન પહેરવા. સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારીને શિવ મંદિરે જઈ 5 બીલીપત્ર લઈને શિવનું પૂજન કરવું. માતા પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવી. વ્રત કરનારે વાર્તા કરવી અથવા સાંભળવી અને તે વખતે હાથમાં ચોખા રાખી મનમાં પંચાક્ષરી મંત્રનો જાપ કરવો. પછી એક ટાણું કરવું. 5 ભાખરી બનાવવી, એમાંથી એક શિવ મંદિરે પ્રસાદ તરીકે ધરાવવી, એક રમતા બાળકને આપવી, એક ગાયને ખવડાવવી અને 2 ભાખરી પોતે પ્રસાદ તરીકે લેવી. કારતક માસની 14ના દિવસે ઉજવણું કરવું. યથાશક્તિ દાન કરવું. આ વ્રત કરનારની દરેક મનોકામના ભગવાન શિવજી પૂર્ણ કરે છે. વ્રતની વાર્તા. વર્ષો પહેલાની વાત છે. રૂપાવટી નામની એક નગરીમાં શિવનારાયણ નામે ધર્મિષ્ઠ કર્મકાંડી પ્રૌઢાનાથનો એક ભક્ત રહેતો હતો. બ્રાહ્મણ તેની ગુણિયલ અને ધર્મશીલ પત્ની સાથે રહેતો હતો. તે ઘણો જ ગરીબ હતો. તેના નસીબમાં માત્ર ભિક્ષા લખેલી હતી. તેથી તે ભિક્ષાવૃત્તિ કરીને તેનું ગુજરાન ચલાવતો હતો. છતાં બંને ભક્તિપૂર્ણ જિંદગી જીવતા હતા. આંગણે આવેલા અતિથિઓને જમાડતા, ઘણીવાર તો પોતે ભૂખ્યા રહી પણ અતિથિને જમાડતા હતા. એકવાર ભગવાને બ્રાહ્મણ દંપતીની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. ભગવાન શિવ સાધુનો વેશ ધારણ કરીને શિવનારાયણ રહેતા હતા ત્યાં આવી ભિક્ષા માંગવા લાગ્યા. તે દિવસે શિવનારાયણને ભિક્ષામાં ફક્ત એક રોટલો મળ્યો હતો. તે રોટલો સાધુ વેશે આવેલા ભગવાનને આપી દીધો. જમતા જમતા સાધુ બોલ્યા, બ્રહ્મદેવ, તમારા મુખ પર જ્ઞાનનું તેજ છે, છતાં પણ તમે દુઃખી કેમ લાગો છો? સાધુની વાત સાંભળી બ્રહ્મદેવ ગડગડા થઈ ગયા અને બોલ્યા, મહારાજ, મારી પાસે 18 પુરાણોનું જ્ઞાન છે, ભક્તિનું ભાથું છે, છતાં મારા નસીબમાં ભિક્ષા લખાયેલી છે. મારા પર અન્નદેવ પણ રીઝતા નથી. મારા જેવા અભાગ્યા પર ભોળાનાથ પ્રસન્ન પણ થતા નથી. તમે કંઈ રસ્તો દેખાડો. તમારો ઉપકાર કદી નહીં ભૂલું. મહારાજે આશ્વાસન આપતા કહ્યું, હે બ્રાહ્મણ, સુખ દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે છે. એથી કાંઈ તારે નિરાશ થવાની જરૂર નથી. તારા ગયા ભવના કર્મો જ તને આ ભવે નડે છે. આ દુઃખના નિવારણ માટે તને એક ઉપાય બતાવું છું. જપ તપ અને વ્રતથી કર્મો કપાય છે. તું ભાખરિયા સોમવારનું વ્રત કર. આ વ્રત જો સ્ત્રી કરે તો તે અખંડ સૌભાગ્યવતી રહે છે. નિર્ધનને ધન મળે છે. વાંજ્યાનું વાંજ્યામીનું ટળે છે અને માનવ માત્રના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આટલું કહી સાધુ મહારાજ ચાલતા થયા. શ્રાવણ માસ આવ્યો. પતિ પત્નીએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કરી દીધું. કારતક માસની સુદ 14એ ઉજવણું કર્યું. અન્નનું દાન કર્યું. બ્રાહ્મણ પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી કરેલ વ્રતના પ્રતાપે તેના પૂર્વજન્મના બધા જ પાપ નાશ થયા. તે જ રાત્રે ભગવાન શંકરે નગરીના રાજાને સ્વપ્નમાં કહ્યું, હે રાજન, તારી નગરીમાં શિવનારાયણ નામે એક ગરીબ બ્રાહ્મણ રહે છે. તે મહાપંડિત છે. તેને તું રાજપુરોહિતનું પદ આપ. બીજા દિવસે રાજાએ શિવનારાયણને સભામાં બોલાવ્યો અને તેને માનપાન આપીને રાજપુરોહિતની પદવી આપી અને રહેવા માટે મહેલ આપ્યો. હવે તેને પૈસાની કોઈ જ ખોટ ન રહી. તે રાજપુરોહિત બની ગયો હતો. ભગવાન શંકરની કૃપાથી શિવનારાયણને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર સૌ કોઈને ફળજો. જય ભોળાનાથ, જય શંભુ.